સુરતના રાજા રાણી પરોઠા ભૂલી જાય એવા આલુ પરોઠા બનાવીને તૈયાર કરીશું. લોટ બાંધવાની જ અલગ રીત સાથે બનાવીશું. 1.5 કપ ઘઉંનો લોટ સાથે 1/2 કપ મેંદો લઈશું. વચ્ચેના ભાગમાં આપણે ખાડો કરી દઈશું અને 1/3 કપ આપણે અહીંયા દૂધ લઈશું. નોર્મલ ટેમ્પરેચરવાળું લેવાનું છે, વધારે પડતું ગરમ નહીં, એકદમ ઠંડુ નહીં. સાથે મીડિયમ ખટાશવાળું 3 ચમચી દહીં નાખીશું અને દહીંની સાથે આપણે હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને 2 ચમચી દળેલી ખાંડ નાખવાની છે. જે પરોઠાનો લોટ છે એકદમ બ્રેડ જેવો બનીને તૈયાર થશે. તો મેથડ ખાસ યાદ રાખવાની અને ફૂલ વિડીયો ચેનલ ઉપર અવેલેબલ છે. 1 ચમચી આપણે બેકિંગ પાવડર નાખીશું, જે કેક માટે વપરાય છે, અને અડધી ચમચી બેકિંગ સોડા યાની કે ખાવાના સોડા નાખીશું. સાથે મોણ માટે મોટી ચમચી ભરી અને તેલ નાખી દઈશું. બધી વસ્તુને મિક્સ કરી અને લોટ બાંધીને આપણે તૈયાર કરી દેવાનો છે. લોટ એકદમ સોફ્ટ બાંધવાનો છે. જ્યારે પણ સ્ટફિંગવાળા પરોઠા બનાવો તો લોટ તમારો સોફ્ટ હોવો જોઈએ, જેથી સ્ટફિંગ ભરતી વખતે પરોઠું ફાટે નહીં. એકદમ સરસ રીતે સેટ કરી 20 મિનિટ માટે આપણે રાખી દેવાનો છે અને આપણે એનું અંદરનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું. મેં આલુનું સ્ટફિંગ બટેટાનું કર્યું છે. તમે ચાહો તો ચીઝવાળું સ્ટફિંગ પણ કરી શકાય છે. બટેટાની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું, શેકેલા જીરાનો પાવડર, ધાણા જીરું, ચાટ મસાલો, આમચૂર પાવડર, મરીનો પાવડર, એકદમ સરસ બધા ચટપટા મસાલા કરી દઈશું અને કાશ્મીરી મરચું નાખ્યું, જેથી મસાલો આપણો એકદમ લાલ બનીને તૈયાર થઈ. સાથે થોડો ગરમ મસાલો નાખી દીધો છે અને અહીંયા આદુ મરચાંની પેસ્ટ, લીલા ધાણા, બધી વસ્તુ નાખી અને આપણે મિક્સ કરી દેવાની છે. એકદમ ચટપટો મસાલેદાર આપણો બટેટાનો મસાલો તૈયાર કરવાનો છે. તો આ રીતે બધી જ વસ્તુ આપણે નાખી દીધી છે, મિક્સ કરી દીધી, મસાલો તૈયાર છે. હવે સાથે આપણે 1 ચીઝ અમૂલ ક્યુબની જે મળે છે એ નાખી દઈશું, જેનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે. તમારી પાસે જે ચીઝ હોય અવેલેબલ એ નાખી શકાય. મસાલો આપણો તૈયાર છે. લોટને 20 મિનિટ થઈ ગઈ છે અને લોટ તમે જુઓ દડાની જેમ ફૂલી ગયો છે. આ રીતે હાથ દબાવો તો નીચે તળિયે સુધી જતો રહે છે, એટલે કે આપણો લોટ પરફેક્ટ બંધાઈને તૈયાર થયો છે. હવે આપણે મોટો પરાઠા વણવાના છે. જે રાજા રાણી પરોઠા હોય એકદમ મોટા લુવામાં બનાવે એ જ રીતે આપણે 2 કપમાંથી 2 પરોઠા બનશે અને જ્યારે પરોઠું બનીને તૈયાર થશે ત્યારે એ અંદરથી બ્રેડ જેવું ફ્લફી હશે અને ટેસ્ટ એકદમ મસ્ત આવશે. આ રીતે મોટો રોટલો વણી અંદર મોટો જાજુ એવો બટેટાનો માવો નાખી અને એ રીતે અંદર સ્ટફિંગ કરી દઈશું અને ઇઝીલી થઈ જશે. લોટ સોફ્ટ બાંધવાથી એ ખેંચાશે અને તૂટશે નહીં અને એકદમ મોટું પરોઠું વણીને તૈયાર કરી દઈ. એકદમ સરસ મજાનું આપણું પરોઠું અહીંયા તમે જોઈ શકો છો વણાઈને તૈયાર થઈ ગયું છે અને થિકનેસ પણ તમે જોઈ શકો છો. હવે આપણે પરોઠાને બંને બાજુ એકદમ સરસ ગોલ્ડન કલર આવે અને ક્રિસ્પી થઈ જશે. ઉપર શેકાશે એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે. પરોઠું બનીને અહીંયા તૈયાર થઈ ગયું છે. હવે આપણે પીઝા કટરથી કટિંગ કરી દઈએ. તો આ પરોઠું છે એ ખાવામાં બિલકુલ અલગ છે. ઘઉંના પરોઠા ખાતા હોય આલુ પરોઠા એનાથી અને અલગ જ સ્વાદ છે એનો. તો તૈયાર છે આપણા આલુ પરોઠા. ફૂલ વિડીયો ચેનલ ઉપર